વેલકમ બેક. સમાચાર ખેડાથી. અહીં દારૂની હેરાફેરી કરતા લોકો ઝડપાયા છે. ભાજપ નેતાનો પુત્ર રંગે હાથે ઝડપાયો. તાલુકા પંચાયતના કપડવંત તાલુકા પંચાયતના ભાજપનો પુત્ર ઝડપાયો છે. એ બુટલેગર નીકળ્યો. મફતસિંહ ઝાલાના પુત્ર લિંકન ઝાલા સામે ગુનો દાખલ થયો છે. એસએમસીએ બાતમીને આધારે હાથ ધરી હતી કાર્યવાહી. કપડવંજ કઠલાલ રોડ પર મહોર નદીના બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારની તલાશી લેતા ભાજપ નેતાનો પુત્ર ઝડપાયો. કારમાંથી વિદેશી દારૂ અને બિયરની 2160 બોટલ મળી આવી. 5,95,000ના વિદેશી દારૂ સહિત 11,31,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખેડા જિલ્લામાં દારૂની હેરાફેરીમાં ભાજપના નેતાના પુત્રનું કનેક્શન સામે આવતા ખળભળાટ મચ્યો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી. ધર્મેન્દ્ર, એક તો દારૂની હેરાફેરી અને એમાં પણ ભાજપના નેતાનો પુત્ર, એટલે સ્વાભાવિક છે કે વિવાદ વકરે તો પણ નવાઈ નહીં. આપ જણાવો, વિગતો શું છે? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલને એક બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ અથવા રાજસ્થાનથી કારની અંદર દારૂની હેરાફેરી થઈ રહી છે અને તે દારૂ ગુજરાતની અંદર ઘુસાડવામાં આવી રહ્યો છે. જો કે જે બાતમી મળી હતી તેમાં ક્રેટાની નંબર પ્લેટ પર બદલાયેલી હોવાની માહિતી મળી હતી, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કપડવંજ કઠલાલ રોડની પર મોહર નદી પાસે વોચ ગોઠવવામાં આવી હતી, જેની અંદર જે ક્રેટા કાર પસાર થઈ રહી હતી તેને રોકવામાં આવી અને તેની તપાસ હાથ ધરતા તેની અંદરથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. મહત્વની બાબત એ છે કે કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતભાઈ ઝાલાનો પુત્ર લિંકન ઝાલા એ એસએમસીની દારૂની ખેપ મારતા જે પકડાયો છે. એસએમસીએ તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ કુલ બિયર અને વિદેશી દારૂની 2160 જેટલી બોટલો મળી આવતા ભાજપના સભ્યના પુત્રએ પોલીસને થાપ આપવા માટે ક્રેટા કારની ઉપર નંબર પ્લેટ પણ બદલી હતી. જો કે પોલીસે ગુજકોપમાં તપાસ કરતા ઓરિજિનલ નંબર પણ મળી આવ્યો હતો, જેને લઈને એસએમસીએ સ્થળ પરથી 5,95,000નો વિદેશી દારૂ, 5 લાખની ક્રેટા કાર, 5 મોબાઈલ અને રોકડ મળી કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે થોડા સમય પહેલા જ નડિયાદ તાલુકાના પીપળાતા પાસે પણ એસએમસીની ટીમ દ્વારા દરોડા પાડી જિલ્લા પંચાયતના સભ્ય પ્રફુલ્લ ઉર્ફે સ્વામીનો પણ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો અને ફરી વખત તાલુકા પંચાયત કપડવંજના જે સભ્ય છે તેમનો દીકરો પણ આ રીતે પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કારણ કે ઉપરા છાપરી ભાજપના નેતાઓના પુત્રો દારૂ સાથે પકડાય છે અથવા ભાજપના સભ્યો દારૂ સાથે પકડાય છે, તેને લઈને પણ હવે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થવા પામ્યા છે. જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ.